સ્વાધ્યાય 11.1 પાંચમો દાખલો ત્રિકોણ એબીસી આપણને આપેલો છે જેમાં બીસી 6 એબી 5 અને એબીસી એટલે કે ખૂણો બી 60 છે બરાબર। હવે એબીસી બનાવવાનો અને એને સમરૂપ બીજો ત્રિકોણ બનાવવાનો જેની अनुरूप बाजुओना माप एबीसी करता 3/4 गणा होय 3/4 गणा बराबर। हालो एक करता केवुं थाय नानुं थाय એટલે જે આપેલો ત્રિકોણ જે ત્રિકોણ બનાવું છું ને એ આ ત્રિકોણ કરતા નાનો બનશે બરાબર। હવે જુઓ ખૂણો બી 60 પહેલા ખૂણો બી બનાવી લઈએ 60। હવે બીસી 6 અહીંથી 6 આ 6 થઈ ગયા બરાબર। પછી એ ક્યાં હોય અહીંયા હોય ક્યાંક એ બી કેટલા થઈ ગયા 5 થઈ ગયા બસ આ જોડી દો આ ત્રિકોણ થઈ ગયો બરાબર। ત્રિકોણ બનાવવા માટે ત્રણ ખૂણા અને ત્રણ બાજુ કાંઈ જરૂર નથી। અહીંયા જુઓ આ બાજુ આ ખૂણો આ બાજુ બાખું બા તમને આપેલું હોય બરાબર તોય ત્રિકોણ બની જાય બરાબર। હવે આ જ રીતે બીજું તમને આપ્યું હોય ખૂબ બા આની ઉપરથી પણ ત્રિકોણ બની જાય। દાખલા તરીકે આ એક ખૂણો આપ્યો બરાબર ખૂણો માનો કે આ 50 નો ખૂણો આપ્યો બરાબર XYZ છે આ ખૂણો Y 50 નો આપ્યો પછી બીજી એક બાજુ આપી YZ દાખલા તરીકે 7 સેમી બનાવી લ્યો બરાબર। આ YZ 7 બની ગઈ। કોઈ Z આપ્યો હે દાખલા તરીકે આ કિરણ ક્યાં સુધી જતું હોય અનંત સુધી જતું હોય બરાબર। હાલો પછી આ Z ખૂણો આપ્યો હે 70 નો થઈ ગયો બરાબર। આ બે કિરણ જ્યાં છેદે અહીંયા X જો ખૂણો આ ખૂણો આ બાજુ ખૂબ આખું બરાબર। હા ઘણી વખત આવું આપશે આ ખૂણો આ માનો કે આ આપ્યો ખૂણો આ 60 બરાબર। આ દાખલા તરીકે DEF છે એ બરાબર 60 આપ્યા પછી EF આપ્યા તમને EF માનો કે 8 સેન્ટીમીટર આપ્યા બરાબર। પછી શું આપ્યું છે આ ખૂણો નહીં આપ્યો હોય પછી અહીંયા ખૂણો D આપ્યો હોય છે ખૂણો D આપ્યો હોય છે ખૂણો D બરાબર દાખલા તરીકે 50 આપ્યા ચાલો શું આપ્યું ખૂણો E કેટલો આપ્યો 60 પછી EF કેટલા આપ્યા 8 સેન્ટીમીટર બરાબર। હા આ તો બનાવી લીધું એ 60 બનાવ્યો આ 8 સેન્ટીમીટર બનાવ્યો। હવે અહીંયા ખૂણો D50 આપ્યો હવે D50 ક્યાંથી કરવો અહીંથી ને D50 થાય અહીંથી ને D50 દોરી શકો અહીંથી નહીં દોરી શકો અહીંથી નહીં દોરી શકો। હવે લાંબુ કિરણ ખેંચીને D50 દોરી શકો ક્યાંથી દોરવો તો યાદ રાખો આ ખૂબ અને બાકુ બા મગજમાં રાખવાના આ 50 હોય આ 60 હોય D 50 હોય તો F કેટલો થાય ખૂણો F બરાબર કેટલા થાય 50 ને 60 110 F 70 થાય બરાબર। તો અહીંથી આ 70 દોર દો આ 70 દોર દીધો આ ઓટોમેટિક આપણને શું મળી જાય આ D અને એ પાછો કેટલાનો હોય છે 50 નો હોય છે બરાબર। એટલે આ મગજમાં રાખજો રેડી। હવે આ જે આપેલ માહિતી છે એ મુજબ આપણે હવે ત્રિકોણ બનાવીએ। શું કરશું પહેલા એક કિરણ ખેંચી લેવાનું બરાબર સમક્ષેતી જજ આપણે સરળ બને એ રીતે દાખલા કરવાના છે બરાબર। ધર રાખે અઘરો ના થવો જોઈએ આ વાત યાદ રાખવાની પહેલા
આ સમક્ષિતિજ કિરણ ખેંચી લીધું બરાબર હવે આપણે શરૂઆત ક્યાંથી કરીએ કોઈ પણ ખૂણો બી બરાબર કેટલો છે 60 બરાબર હવે હું તો અહીંથી શરૂઆત કરીશ બી 60 બરાબર પછી બીસી 6 અહીંયા ગમે અહીંયા બીસી 6 લઈ લો તમારે એ બી લેવું હોય તોય છૂટ બરાબર ગમે તે લઈ શકીએ આપણે એટલે એ ટેન્શન નથી લેવાનું આ બીસી 6 થોડીક પ્રેક્ટિસ તો કરવી જ જોઈએ એમાં નહીં આવે આજે મેં હું વાતો જે બધી કરું છું એ મગજમાં ઉતારવી તો જોશે આ બીસી 6 થઈ ગયું હવે ખૂણો બી કેટલો છે 60 છે બરાબર એટલે અહીંથી 60 દોર લેવાનો રેડી હાલો 60 નો ખૂણો આપણે દોરતા શીખી ગયા છીએ 9માં 8માં બરાબર શું કરશું બી ને કેન્દ્ર રાખી બરાબર બી ને કેન્દ્ર રાખી સરખી ત્રિજ્યા લેશું બરાબર આ બે સરખી ત્રિજ્યા રેડી હવે આ સરખી ત્રિજ્યા ધરાવતી બે ચાપ મારી બંને ચાપ જ્યાં છેદે છે ત્યાંથી આપણે હવે અહીંથી કિરણ ખેંચી લઈએ બરાબર છે ચાલો આ કેટલાનો થઈ ગયો બી 60 નો થઈ ગયો બરાબર હાલો આ બીસી 6 સેન્ટીમીટર થઈ ગયો બરાબર ખૂણો બી 60 નો થઈ ગયો હવે એ બી કેટલું છે 5 એ બિંદુ ક્યાં હોય કિરણ ઉપર જ હોય ને ગમે અહીંયા બરાબર તો હાલો એ બિંદુ 5 લઈ લ્યો બરાબર અહીંયા એ બિંદુ થાય હાલો એ બી 5 થઈ ગયું આ 5 સેન્ટીમીટર આ 6 સેન્ટીમીટર જો બા ખૂબા થઈ ગયો હવે આ બેને જોડી દો બરાબર એટલે આ આપણો આપેલો ત્રિકોણ થયો બરાબર હવે જે બનાવવાનો છે એની તો વિધિ બાકી જ છે ભાઈ બરાબર હા એટલે એક ખાસ ધ્યાનમાં રાખજો એના માટે જે પ્રક્રિયા આપણી છે બરાબર શું કરવાનું છે બરાબર કિરણ ખેંચવાનું છે જે ખેંચીએ છીએ એ જ રીતે બરાબર લઘુકોણ બનાવતું ચાલો હાલ આ બી એક્સ હા બી વાય બરાબર આને કહી દે બી ઝેડ જે બનશે એ કેવો બનશે આપેલો જે ત્રિકોણ છે એના કરતા કેવો બનશે નાનો બનશે શા માટે નાનો બનશે 3/4 જુઓ કેટલા થયા એક કરતા નાના બરાબર હવે શું વિચારવાનું છે બરાબર ચાપ મારવાનું બરાબર કેટલી ચાપ મારવાની હે ઓમાં મોટો આંકડો જોવાનો જાદુ કાઈ વિચારવાનું નથી આપણે મોટો આંકડો જોવાનો 4 છે બરાબર તો 4 એકસરખી ત્રિજ્યા ધરાવતી ચાપ મારશું આપણે બરાબર આ એક આ બે આ 3 આ 4 બરાબર હવે B1 B2 B3 અને B4 આપણે નામ આપી દેશું આ B1 બરાબર આ B2 આ B3 બરાબર આ B4 બરાબર થઈ ગયું હવે આપણા માટે મહત્વનું શું છે બરાબર કયા બે બિંદુ મહત્વના છે તગડો અને ચોકડો જો આ બે મહત્વના છે બનશે એ કેવો બનશે બરાબર નાનો બનશે આ જે છે એ કેવો છે મોટો છે તો મોટાને કેની હારે જોડવાનો B4 હારે જોડવાનો બરાબર આ B4 ને આ C હારે જોડી દો રેડી હવે
હવે બસ કાંઈ નહીં, B3 માંથી આને સમાંતર કિરણ ખેંચવાનું, બરાબર? એ તો આપણને ફાવે છે. હવે હાલો ખેંચ લીધું, બરાબર? આવડે છે ને ખેંચતા, શાપ મારતા? ના આવડે તો જોયા રાખજો ઓળખાય. બરાબર? કેમ કરું છો એ હજી ના ખબર પડે તો ફોન કરીને પૂછી લેજો, બરાબર? ચાલો, બરાબર? હવે આ જે ત્રિકોણ બનાવવો છે એ દાખલા તરીકે બનાવવો છે BDE, એક તો કોમન રહે જ ભાઈ, બરાબર? આને કહી દો તમે D, બરાબર? હવે આ AC ને સમાંતર અહીંથી ખેંચી લ્યો, એ આપણે કહી દેશું E, બરાબર? ચાલો એ ખેંચી આપણે. તો ચાપુ જોયા રાખવાની, બરાબર? ને આમાં વચ્ચેના એકેય પીરિયડ છે એ તમે ગાપચી મારેલી હોય તો એ બધા જોવા પડે, બરાબર? હાલો આયા કહી દો E, રેડી? આ આપણી વાત થઈ પૂરી. આ જે ત્રિકોણ બની ગયો BDE, બરાબર? એ ત્રિકોણ BDE એ આપેલો જે ABC છે, બરાબર? હા, એને એની બાજુઓ કરતા આ AB કેટલું છે? આ 5 છે. AB બરાબર 5. તો BE કેટલું થાય? તો કે BE બરાબર 3/4 ગુણ્યા AB, બરાબર? AB કેટલું છે? 5 છે ને, બરાબર? આ 5 તો 15/4 એટલે 3.75 થશે DE, બરાબર? હા, આ AB માપ છે, આ જે માપ છે. આ 5 સેમી છે, બરાબર? એવી જ રીતે આ 6 સેમી છે, બરાબર? એ કયું છે? કાઢ નાખવાનું, એ લખેલા જ છે આપણે, એ વળી પાછું અહીંયા લોચા પડે, બરાબર? જો પાછું સમજી ગયો શું કરવાનું, અથવા ખૂબ બાખું મગજમાં રાખવાનું, બરાબર? અહીંયા BC બરાબર 6, એને બદલે તમારે AB બરાબર 5 લેવું હોય તો લઈ શકો, બરાબર? પછી મેં BC બરાબર 6 લીધું એક કિરણ દોરીને, પછી B 60 નો લીધો, બરાબર? પછી અહીં તમે AB લીધું હોત તો AB બરાબર 5 ને B 60 નો લઈને BC બરાબર 6 કરવું પડે. આ જે માપ છે 6 એ આ બાજુ આવી જાય, બરાબર? આ 6 60 નો, પછી આ 5, બરાબર? એટલે બા થઈ ગયું. પછી A અને C જોડ દીધા, બરાબર? એટલે ત્રિકોણ ABC બની ગયો. રેડી? હાલો પછી શું કરવાનું છે? આપેલો જે ત્રિકોણ છે ABC એક તૈયાર થઈ ગયો છે. પછી એને સમરૂપ બનાવવાનો છે, જેની બાજુઓના માપ ABC કરતા 3/4 ગણા હોય. 3/4 ગણા એટલે નાના, બરાબર? આ કમ્પ્લીટ. પછી B ના વિરુદ્ધ અર્ધતલમાં BZ ના વિરુદ્ધ અર્ધતલમાં કિરણ ખેંચી અને આ જોવાનો મોટો આંકડો કેટલો? 4 ચાપ મારી દીધી, સરખી ત્રિજ્યા ધરાવતી. આખો ત્રિકોણ ABC આપેલ છે, એ મોટો છે તો 4 એને દઈ દીધા, બરાબર? અને આ 3 છે, 3 માંથી આને સમાંતર કિરણ ખેંચી દીધું, અહીંયા ખેંચી દીધું એટલે આ બની ગયો, બરાબર? ચાલો આ થયો 5મો દાખલો. હવે જોઈએ 6થો દાખલો.
દાખલો છઠ્ઠો બીસી બરાબર 7, ખૂણો બી 45, ત્રિકોણ એબીસી છે, એમાં ખૂણો એ 105 નો છે, બરાબર, એ બરાબર 105, બી બરાબર 45, માટે સી કેટલો થાય? બરાબર 30 થાય. હવે આમ છે ને, ખૂણા બે પ્રકારના હોય, એક અંશમાં મપાય અને બીજું મપાય રેડિયનમાં. હવે એ રેડિયન ની અંશની વાતો છે ને 11મા ધોરણની અંદર આવશે, સાયન્સ રાખશો તો. બરાબર, આપણે 10મા ની અંદર અને 9મા ની અંદર માત્ર અંશ માપ જ આવે. બરાબર, એટલે આમ તો આમ લખવાનું હોય, પણ એક જ પ્રકારના ખૂણા આવે એટલે કઈ લખવાની જરૂરિયાત નથી. એટલે હું આમ લખો તો સારું, ના લખો તો ચાલશે, લખો તો વધારે સારું એમ. બરાબર, એટલે હું લખતો નથી. બરાબર, ક્યારે એટલે તમને એમ થાય તો કે આમાં સાહેબ માપ તો નથી લખતા ક્યારે, પણ એટલા માટે નથી લખતો કારણ કે આપણે આવે ખૂણા એક જ પ્રકારના અંશમાં. હવે જો બે ખૂણા આપેલા છે એનો મતલબ કે 3 3 આપેલા છે. બરાબર, એટલે આપણે મગજમાં બે જ રાખવાનું, બાખું બા અને ખુ બા ખુ. બરાબર, હા, ખાલી ત્રણેય ખુ 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 ઉપરથી ના થઈ શકે હો ત્રિકોણ. હા, 3 ખૂણા આપી દીધા હોય, હું એમ કહું કે 3 ખૂણા આપ્યા છે તો એની મદદથી ત્રિકોણ બનાવો. બરાબર, એક 90 નો છે, બીજા બે 45 45 ના છે, અથવા એક 90 નો છે ને એક 60 નો છે ને એક 30 નો છે, ત્રિકોણ બનાવો. બને 90, એક 90 નો ને બે 45 45 નો ત્રિકોણ બને. બરાબર, પણ એની બાજુઓના માપ વિશે તમે કઈ કહી શકતા નથી. બરાબર, એવી જ રીતે સમકોણ ત્રિકોણ, હાલો, સમકોણ ત્રિકોણ કેટલા બને? અનંત પ્રકારના સમકોણ ત્રિકોણ બને. બરાબર, એટલે બાજુઓનું માપ તો જરૂરી છે, ઓછામાં ઓછી એક બાજુનું માપ તો હોવું જોઈએ, અને એને બે અંતર્ગત ખૂણા પણ હોવા જોઈએ, તો થઈ જાય લ્યો ખુ બા ખુ. બરાબર, ચાલો હવે અહીંયા 3 ખૂણા, બીસી બરાબર 7, જો આ બીસી બરાબર 7, બરાબર, બીસી 7 દોર લ્યો અને બી અને સી દોર લ્યો, થઈ ગયો આ બી અને સી. બરાબર, શું થયું? ખુ બા ખુ. રેડી? ચાલો, એટલે આપણે પહેલા કામ કરવાનું છે કે કિરણ દોરી અને બીસી બરાબર 7, આ કિરણનું નામ દઈ દો BX. બરાબર, આ BX અને BC બરાબર 7, BC બરાબર 7 સેન્ટીમીટર. થઈ ગયો? ચાલો, હવે ખૂણો B કેટલો લેવાનો? 45, અને ખૂણો C કેટલો લેવાનો? 30. બરાબર, હા, તમે ધંધે લાગી જાવ, હરખાઈ જાવ, મગજમાં ના હોય તો. આપ્યો છે A, B અહીંથી 45 દોરો. બરાબર, પછી એની શરૂઆત ક્યાંથી કરવાની? કેટલી જગ્યાએથી મળે? બરાબર, એ બિંદુ કેટલી જગ્યાએથી? બાકી એ તો હોય એક જ જગ્યાએ, પણ આપણે મળે ઘણી બધી જગ્યાએ. જોઈએ આપણે, જો હાલો આગળના દાખલા મેં સમજાવ્યું હતું. બરાબર, હવે મારે આગળ ખેંચવું જોઈએ, સામેની સાઈડે ખેંચવું જોઈએ થોડું, કારણ કે ઈ પણ મોટો બનાવવાનો છે ને, 4/3 છે. લાંબુ જ ખેંચી લેવાનું એટલે મગજમારી નહીં થાય. બરાબર, આ બી બિંદુ. હવે મારે 45 નો ખૂણો બનાવવો છે. બરાબર, 9મા ધોરણમાં બધું મેં તમને શીખવાડ્યું હતું, બહુ છેલ્લે કરેલું છે આપણે. બરાબર, એટલે આપણે આ બધું તાજું જ છે. કેટલાનો ખૂણો બનશે? 90 નો બનશે. બરાબર, હાલો 45 નો બનાવવા માટે 90 નું કિરણ આપણે દોરીએ છીએ. રેડી? હવે 90 નો આપણે શું બનાવવાનો? દ્વિભાજક બનાવવાનો. બરાબર, એટલે કેટલાનો થઈ ગયો? 45 નો થઈ ગયો. હાલો, 90 નો દ્વિભાજક કેમ બનાવો એ પણ આપણે જાણીએ છીએ. જો ક્યાંથી મેં લીધું છે ખબર છે ને તમને? જોઈ લેજો, આખી કેન્દ્ર રાખ્યું છે અહીંયા, શૂન્ય વાળું, આ 90 વાળું. બરાબર, જો હાલો, અહીંથી જે નીકળશે અહીંથી જે બનશે, અહીંથી જે કિરણ નીકળશે, બે ચાપના છેદ બિંદુ વિચારેથી
બરાબર એ કેટલો ખૂણો બનાવશે બરાબર તો કે 45 નો ખૂણો બનાવશે બરાબર આ ખૂણો થયો 45 નો બરાબર છે ચાલો આ બી પછી બીસી અને હવે ખૂણો સી ખેંચી લઉં 30 નો બરાબર અહીંથી 30 નો ખેંચી લઉં જ્યાં છેદે અહીંયા શું ગણવાનું મારે બિંદુ એ બરાબર બાકી બિંદુ એ કેટલી જગ્યાએ મળે જોવા હે કેટલી જગ્યાએ મળશે ઘણી બધી જગ્યાએ મળી શકે ને બિંદુ એ તો એ અહીંથી આયા એ બિંદુ એ દર્શાવીને 105 નો ખેંચાય અહીંયા એ દર્શાવીને 105 નો ખેંચવો કે અહીંયા એ દર્શાવીને 105 નો ખેંચવો કાંઈ નક્કી ના કરી શકીએ એટલે આપણે કી બાજુથી મેં તમને કીધું એમ ખૂબ બાખું અથવા બાખું બા મગજમાં રાખવાના આખું બા બી આપ્યું બીસી કર્યું બરાબર અને સી સી આપેલું તો નથી તો કે એ અને બી ઉપરથી સી મળી ગયું આપણે 30 રેડી હાલો સી બનાવ્યું હવે આપણે સી માટે શું કરવાનું છે સી પહેલા કેટલો 30 નો બનાવવાનો છે ને એટલે પહેલા આપણે શું કરીએ છીએ સી કેટલાનો બનાવીએ 60 નો બનાવીએ બરાબર સી થયો 60 નો જો આ 60 નું કિરણ આપણે દર્શાવ્યું હાલો આ દર્શાવવાનું જરૂર નથી કાંઈ લાંબુ નહીં દર્શાવવાનું આ છે સી બરાબર આ છે બી હવે આ 60 નો બન્યો હવે 60 નો આપણે શું દર્શું દ્વિભાજક દોરશું આ શૂન્ય બરાબર હાલો પછી આ 60 રેડી સરસ હવે આ જે હું દોરી લઉં આ કેટલાનો બની ગયો જો 30 નો બરાબર આ કિરણ હવે અહીં આ કયો બિંદુ હોય એ અને આ ખૂણો કેટલાનો થયો હોય આ 30 નો થયો બરાબર આ કેટલાનો થયો હોય 105 નો થઈ ગયો રેડી બરાબર આ આપણી આખી વાત પૂરી થઈ જે આપેલો છે ત્રિકોણ એની બરાબર હવે આને અનુરૂપ આપણે બીજો બનાવવાનો છે જો બરાબર આ વધારાનું આપણે બધું કાઢી નાખશું બરાબર છે જેથી કરીને આપણે આ કિરણની આપણે કઈ જરૂર છે નહીં જે બનશે બરાબર એ મોટો બનશે હા એટલા માટે આ કિરણની જરૂર પડશે બરાબર એટલે તમારે રાખવું હોય તો કઈ આપણે નડતું નથી બરાબર છે ચાલો હવે આમાં અમુક નજીક ખૂણા બનાવતા ના આવડતા હોય તો કઈ તમે ટેન્શન લેતા નહીં બરાબર આપણે જ્યારે લાઈવ ક્લાસરૂમ ચાલુ થાય એટલે પાછા આપણે ભણશું બરાબર પછી એમાં થાય કે આમાં કઈ ખબર નથી પડતી તમે કેમ કરો છો બરાબર હા એટલે થોડો આપણે ઓનલાઈનમાં પ્રોબ્લેમ તો રહે જ બરાબર લાઈવ ક્લાસરૂમ જેવી મજા ના આવે પણ આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી એમ છતાં જે આમાં બોર્ડમાં કરું છું ને આમાં તો વિડીયો હોય તમે પાછો અનેક વખત જોઈ શકો શું કર્યું છે બરાબર ને એકની એક વાત હોય સમાંતર કિરણ ખેંચવાની એટલે તમારે દર વખતે જોયા રાખવાનું બરાબર અને કઈ જરૂર પડે તો ફોન કરીને પૂછી લેવાનું ચાલો હવે આપણે જે કરીએ છીએ જ પદ્ધતિ બરાબર છે હાલો અહીંયા આ કિરણ ખેંચું આ કિરણ ઉપર શું કરવાનું છે આપણે લાંબુ ખેંચી લઉં કેટલા કાપા મારવાના હવે તો તમને ખબર પડી જ ગઈ છે બરાબર આ કિરણનું નામ દઈ દો BY કેટલા કાપા મારવાના છે કેટલી ચાપ મારવાની છે તો કે અહીંયા આંકડો જોઈ લ્યો 4/3 બરાબર 4/3 મોટો આંકડો કયો છે 4 તો 4 ચાપ મારવાની અને જે ત્રિકોણ બનાવવાનો છે કેવો બનાવવાનો છે તો કે મોટો આ જે બહેનો છે ABC એના કરતા મોટો બનશે બરાબર બી ને કેન્દ્ર રાખી અને આપણે ચાપ મારતા જઈએ આ એક આ બે આ ત્રણ આ ચાર આ એક આ બે આ ત્રણ અને આ ચાર આને નામ આપી દે B1 B2
B3 અને B4 રેડી ઉપર ના દેખાતું હોય તેની કઈ જરૂર નથી નીચેનું આપણે દેખાવું છે હવે B4 ને કેની રીતે જોડવાના જે આપવા બનાવવાનો છે એ કેવો છે બરાબર મોટો બનાવવાનો છે તો આપણે બે જ મગજમાં રાખવાના તગડો અને ચોગડો બરાબર આ તગડો ના ચોગડો તો આ સી ને કેની રીતે જોડવાનો તગડા એને જોડવાનો હાલો રેડી હવે B4 માંથી આને સમાંતર કિરણ ખેંચી લઈએ બરાબર ચાલો એ આપણને આવડે કેને કેન્દ્ર રાખવું એ તમારે ખાસ મગજમાં રાખવાનું બરાબર હું શું કરું છું આ B4 ને કેન્દ્ર રાખ્યું છે મેં બરાબર પછી શું કર્યું છે એ જોવાનું બરાબર કે આ ચાપ જે છેદી છે ને અહીંયા કેન્દ્ર રાખ્યું છે અને ચાપને કિરણ ખેંચે જે છેદે છે ને એટલું અંતર અમે લીધું છે જો હવે એ જ રીતે આ કરું છું હું બરાબર હવે આ બે ચાપ છેદી છે B4 અને ચાપના છેદ બિંદુમાંથી આગળ હું ખેંચી લઉં છું બરાબર હા થયું સમાંતર કિરણ બરાબર અહીંયા આ જે બનાવવો છે ત્રિકોણ BDE નામ દઈ દઉં બરાબર તો અહીંયા કયો રાખી દઉં D રાખી દઉં બરાબર હવે આ SC ને સમાંતર અહીંથી ખેંચી લઈએ બરાબર ચાલો એટલે આપણી આ વાત થઈ પૂરી બરાબર ચાલો હવે આ થોડુંક જોજો આમ લાંબુ લેવું છું હું કારણ કે આ બધું નળે છે રસ્તામાં આ પાછું જોવું પડે આ ક્યાં છેદે છે અને ક્યાંથી આપણે રાખ્યું છે ભૂલાઈ ના જવું જોઈએ બે ધ્યાન હોય તો આ બધી તકલીફો પડે હાલો હા આ થયું ચાલ આ છેદ બિંદુ હતું આયા કહી દઉં E બરાબર એટલે ત્રિકોણ બની ગયો BED બરાબર 175 है या 30 है ना तो कॉमन છે B બરાબર ચાલો એને સમરૂપ જ બને અને આમાં સ્પષ્ટતા નથી બરાબર જો પહેલા તો સ્પષ્ટતા હતી આપણો ગુજરાત બોર્ડ નો કોર્સ હતો ને એની અંદર તો સ્પષ્ટતા હતી કે આ ત્રિકોણ ABC છે આપેલો છે બરાબર પછી તમે BDE બતાવો BDE બનાવો આનો મતલબ એવો થયો કે B માં કોમન છે બરાબર નકર એમ કે ADE બનાવો આ ત્રિકોણ ABC છે બરાબર ABC છે તો એમ કે ADE બનાવો બરાબર ADE બનાવવાની કે તો તમારે એક ખૂણો ક્યાં રાખવો પડે એ કોમન રાખવો પડે બેયમાં પછી એમ કે CDE બનાવો તો બેયમાં કયો કોમન રાખવો પડે C કોમન રાખવો પડે બરાબર એ સહેલું છે થઈ જાય એમ કઈ નથી અહીં B રાખ્યું એમ બદલે A રાખત તો એ કોમન આવે તો C રાખીએ તો C કોમન આવે બરાબર ચાલો હવે આ બે દાખલા થયા હવે આપણે છેલ્લો દાખલો બાકી છે એ જોઈએ દાખલા નંબર 7 4 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર જે ત્રિકોણની બાજુઓના માપ હોય એવો કાટકોણ ત્રિકોણ રચ્યો કર્ણ સિવાયની બાજુઓના માપ છે 3 અને 4 બરાબર તો આપણે ખ્યાલ છે કર્ણનું માપ કેટલું હોય 5 હોય 3 4 5 ની ત્રિપુટી છે પાયથાગોરસની બરાબર એટલે આવો કાટકોણ ત્રિકોણ રચવાનો નામ આપણને આપેલ નથી ત્રિકોણની અંદર આ બાજુઓના દાખલા તરીકે ધારી લઈએ આપણે ત્રિકોણ ABC બરાબર ત્રિકોણ ABC માં આ 2 4 અને 3 આ AB બરાબર 4 ધારો તો BC બરાબર 3 બરાબર તો AC કર્ણ કેટલો થાય 5 તો આ બે આપેલ છે તો આનો ખૂણો કયો લેવાનો થાય B
રેડી? એટલે આપણે પેલા આ જો કરવાનું છે, બરાબર. ખૂણો બી 90 નો બનાવવાનો. એટલે તમારે એ બનાવવો હોય તો બનાવી શકો. જો એ 90 નો બનાવશો તમે તો તમારે કર્ણ થાય બીસી, બરાબર. એટલે આપણે આમાં જે કરવું હોય એ કરી શકીએ. આપણે અહીંયા છૂટમાં છીએ, બરાબર. અહીંયા હું હવે બી 90 નો બનાવી નાખું, બરાબર. ચાલો આ બિંદુ બી છે. ચલો હવે સક્ષમ દેખાય ગઈ, બરાબર. પાછો કેમેરો નીચો કરી નાખશું પાછો. આ બી બિંદુ છે. હા, હવે મેળ પડ્યું. મુશ્કેલી વાળી વાતો છે બધી થોડીક. અહીં કેટલાનો થશે ખૂણો? એ આ કિરણ ખેંચશું એટલે 90 નો ખૂણો બનશે, બરાબર. બરાબર. આ કાઢવાનું નથી નીચેનું. હા, આ આપણે થયો ખૂણો બી. આ બી. હવે એસી કર્ણ થવાનું છે. એ બી 4 રાખો અને બીસી 3 રાખો. આ એ, બરાબર. આ સી. હાલ આ થઈ ગયું. આ એ બી ના માપ થયા આ એ અને આ સી, બરાબર. આ બિંદુ. હવે આ એસી ને જોડી દઉં, બરાબર. એટલે તો આપને ખબર જ છે 5 જ થવાનું છે. પાયથાગોરસ નો સિદ્ધાંત. આ આપેલ કાટકોણ ત્રિકોણ તૈયાર થયો, બરાબર. હવે આ જો 5/3 મગજમાં રાખો. મોટો આંકડો કયો? 5, બરાબર. ચાલો અહીંયા જ આપણે કિરણ મારી દો. રેડી? હવે કેટલા કાપા મારવાના આ કિરણ ઉપર? અહીંયા હું x કહી દઉં, અહીંયા y, બરાબર. dy દેખાય છે ને? હાલ આ બી વાય, બરાબર. જે બી વાય કિરણ. હવે કેટલા કાપા મારવાના? આંકડો કયો મોટો છે? 5. બસ 5 કાપા મારવાના.
बराबर 5 चाप मारवानी कोई पण त्रिज्या वाली आ 1 आ 2 सरखी रहवी જોઈએ आ 3 आ 4 आ 5 ચાલો તમારે તો પરફેક્ટ કામ થાય પરિકર પેન્સિલ કારણ કે પરિકર નેણી હોય એ કેન્દ્ર આવી જાય ફર્સ્ટ ક્લાસ બરાબર એટલે કોઈ પ્રોબ્લેમ ના થાય અહીંયા B1 બરાબર આ B2 આ B3 આ B4 ને આ B5 બરાબર હવે પાંચડો ને તગડો મગજમાં રાખવાના છે આપણે बराबर अब तगड़ो અને આ પાંચડો શું કરવાનું છે બરાબર આપેલો જે છે કેવો થવાનો છે બનાવવાનો મોટો આપેલો નાનો થવાનો એટલે તગડાને નાના એ દોડવાનો બરાબર છે ને એટલે નાનો તગડો આ એને તગડા એ દોડ્યો હવે આ પાંચડામાંથી આને શું કરી લેવાની સમાંતર રેખા ખેંચી લેવાની રેડી ચાલો સમાંતર રેખા ખેંચવાની વિધિ આ માપ જોવાનું આ માપ લેવાનું ચાપનું છેદ બિંદુની કિરણ બરાબર એટલી પાછી અહીંથી લેવાની ત્રિજ્યા રેફરન્સ પુસ્તકો હોય ને જે તમારા બધા એમાં શું હોય કે આ જે ત્રિજ્યા છે ને B2 ની અંદર જ આવી જતી હોય બરાબર એટલે આ મારી આમ બહાર વહી જાય છે અને રેફરન્સ પુસ્તકની અંદર અંદરના ભાગમાં આવી જતી હોય તો તમે એમાં કાંઈ ટેન્શન ના લેતા બહાર નીકળી જાય તો સાચી ના ત્રિજ્યા અહીંયા સુધી જતી હોય તો કાંઈ ખોટી નથી ચાપની આ ત્રિજ્યા તો આટલી લીધી છે એને બદલે આમ લાંબી લીધી હોત કે ટૂંકી લીધી હોત તો કઈ ફરક ના પડે હો હવે આ B5 માંથી ખેંચવાનું છે બરાબર હાલો આ ખેંચાઈ ગયું બરાબર હવે અહીંયા ત્રિકોણ બનાવી નાખીએ આપણે આ B કોમન રહે BDE બરાબર અહીંયા બિંદુ દઈએ આપણે D બરાબર આ બિંદુને હું કહી દઉં D હવે આ AC ને સમાંતર ખેંચી લઈએ DE રેડી આમાં ઉપાધિ નહીં કરવાની ગમે એટલી ત્રિજ્યા લેવાની છૂટ છે પણ આમ ગંધારું ના થતું એવી રીતે લેવાની હા રેડી આ બિંદુ આપણું E બરાબર BDE આ ત્રિકોણ તૈયાર થયો એ ત્રિકોણ BAC ને સમરૂપ બરાબર પણ આ જે AB આ જે બાજુઓ છે AB આ BD ને અનુરૂપ AB એવી રીતે BE ને અનુરૂપ BC એવી રીતે AC ને અનુરૂપ AD બરાબર પણ આ જે આપેલો ત્રિકોણ હતો જે
એના કરતા આ ત્રિકોણની બાજુઓના માપ છે 5/3 ગણા થયા. બરાબર. આ બીસી કેટલું હતું? 3 હતું ને, આપણે 3 લીધું હતું ને. બરાબર. બીસી 3 છે તો આ બીઈ નું માપ 5/3 ગણું થાય એટલે આ છે ને 5 થવું જોઈએ. બરાબર. હાલો તો આપણો દાખલો સાચો. આ યાદ રાખવાનું. બરાબર. ચાલો આ રીતે આપણું આ સ્વાધ્યાય છે 11.1 પૂરું થયું. બરાબર. અને બીજા રેફરન્સ પુસ્તકની અંદર અલગ અલગ દાખલા આપેલા હોય એ તમે ગણજો અને કઈ મુશ્કેલી થાય તો આપણે એનું સોલ્યુશન કરશું. મળજો, ફોન કરજો, મેસેજ કરજો. બરાબર. હવે આપણે વર્તુળની રચના કરવાની છે. બરાબર. વર્તુળની 6-7 રચનાઓ છે. બરાબર. ટૂંકમાં રેખાખંડની અને ત્રિકોણની આ બે પૂરી કરી. હવે આવતા પીરિયડની અંદર વર્તુળની આપણે રચના કરશું. બરાબર. અહીંયા સુધી આપણે રાખીએ. હવે